છે। શક્તિપીઠ અંબાજીમાં 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે પદયાત્રિકો અત્યારથી જ અંબાજી જવા નીકળી ગયા છે। દાંતાથી અંબાજી માર્ગ પરથી પસાર થતા લાખો પદયાત્રિકોની સુરક્ષાની ચિંતાને લઈને ટીવી9એ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલની અસરથી માર્ગ અને મકાન વિભાગ અંબાજી દ્વારા ત્રિશુળિયા ઘાટની ચો તરફ પ્રોટેક્શન કરવામાં આવ્યું છે। ત્રિશુળિયા ઘાટ પર ભેખડ ધસી પડવાની દહેશત હતી અને અત્યારે ચોમાસામાં ઘાટ પરથી ભેખડો ધસી પડવાની સંભાવના પણ હોય છે અને આ પથ્થરો પડીને રોડ ઉપર આવે છે, જેથી આવતા જતા લોકો પદયાત્રિકોને જીવનું જોખમ ઊભું થવાની ભીતિ હતી। પરંતુ ટીવી9એ પદયાત્રીઓની સુરક્ષાને લઈ અહેવાલ રજૂ કર્યો હતો અને તેની સીધી જ અસર તંત્ર પર થઈ છે। આ યુદ્ધના ધોરણે ત્રિશુળિયા ઘાટ પર ફરતે પ્રોટેક્શનની કામગીરી કરી દેવામાં આવી છે। અંબાજીના માના દર્શન કરવા જઈ રહ્યા છીએ। અહીંયા કેમ્પની પણ વ્યવસ્થા સારી છે। આ ત્રિશુલિયા ઘાટ ઉપર પણ બધી વ્યવસ્થા સારી કરેલ છે। કોઈ પથ્થર ના ગિર્યા માટે પણ લોકો માટે બહુ સારું કામ કરેલું છે બધાએ અને વ્યવસ્થા પણ સારી છે। સાથ સહકાર લોકોને પણ આપે છે, સુરक्षा કર્મીઓ બધી રીતે સારું છે। हम लोग इसी रूट पे ही हम लोग ज़्यादातर रहते हैं, तो अभी जैसे इस बार हम लोग क्या रुके क्योंकि ये थोड़ा सा क्या नया लगा हमें। पहले क्या पत्थर वत्थर गिरने का थोड़ा सा डर रहता था, तो अभी देखा कि हमने नहीं अभी थोड़ा सा एक अच्छा क्या मेंटेन की गई है। અંબાજી જતા લાખો પદયાત્રિકોની સુરક્ષાની ચિંતા કરી અને ટીવી9એ 4 સપ્ટેમ્બરે અહેવાલ રજૂ કર્યો હતો। જે પ્રકારે દાંતા અંબાજી માર્ગ પર ત્રિશુળિયો ઘાટ છે અને ત્યાં વરસાદની ઋતુમાં ભેખડો ઘસી પડવાની દહેશત હતી, પથ્થરો પડવાની દહેશત હતી, પરંતુ જે પ્રકારે અહીંયાથી જે પદયાત્રિકો છે એ આ ત્રિશુળિયા ઘાટ પરથી પસાર થતા હોય છે અને તેમની સુરક્ષાને લઈને ટીવી9એ 4 સપ્ટેમ્બરે અહેવાલ રજૂ કર્યો હતો કે આ જે ભેખડો છે જે આ સુરક્ષિત નથી, જે પથ્થરો છે એ સુરક્ષિત નથી અને જેને કારણે પદયાત્રિકોને નુકસાન થવાની સંભાવના છે। એટલે તંત્ર દ્વારા જે પ્રકારે અહીંયા પ્રોટેક્શન કરાયું છે, પ્રોટેક્શન અને ગ્રીન નેટ અથવા તો જે ભેખડો ફરતે જાળીઓ લગાવાઈ છે અને આ જાળીઓ લગાવવાને કારણે જે પથ્થરો છે એ પડતા અટકશે અને જે પ્રકારે અહીંયા છે એ પદયાત્રીઓ સુરક્ષિત પદયાત્રા કરી શકશે। ત્યારે ટીવી9ના અહેવાલની એક ધારદાર અસર થઈ છે અને અંબાજી માર્ગ મકાન વિભાગે ત્રિશુળિયા ઘાટ ફરતે જાળી અને ગ્રીન નેટનું પ્રોટેક્શન કર્યું છે, એટલે કે મહદ અંશે હવે પદયાત્રિકો છે એ સુરક્ષિત ત્રિશુળિયા ઘાટ પરથી પદયાત્રા કરી શકશે। અતુલ ત્રિવેદી, ટીવી9 બનાસકાંઠા। જમીનથી 17 મીટર ઊંચો ભારતનો